ભાઈ 2025 પતવા આવ્યો, 2 દિવસ બાકી રહ્યા છે. હવે ઘણા બધા લોકોના મનમાં ક્વેશ્ચન હશે કે 2026માં યુટ્યુબર બની શકાય. યુટ્યુબર એટલે ઘણા લોકોના મનમાં શું ક્વેશ્ચન આવે ખબર છે કે પૈસા, ફેમ, આ બધી વસ્તુ યુટ્યુબરને બહુ જલ્દી મળી જાય છે. ફોલોવર વધે, સબસ્ક્રાઈબર વધે એટલે પૈસા આવવાનું ચાલુ થાય. રિયાલિટી થોડી અલગ છે, પણ ગેમ છે જોરદાર. તમારે યુટ્યુબર બનવું હોય તો તમે બની શકો છો, પણ એના પ્રોઝ એન્ડ કોન્સ છે. અત્યારે કોમ્પિટિશન સખત છે ભાઈ. અચ્છા, ઘણા બધા લોકોના મનમાં એ પણ ક્વેશ્ચન છે કે યુટ્યુબર તો બનવું છે ને મારી જોડે મોબાઈલ બહુ સારો નથી, કેમેરો નથી, લાઇટિંગ નથી, અને યુટ્યુબના ઇક્વિપમેન્ટ લેવા માટે લગભગ 50,000 લાખ રૂપિયાનો ખર્ચો થાય. તો પ્રેક્ટિકલી એવું પણ કંઈ હોતું નથી. આજે બી છે, મારી જોડે આઈફોન છે, પણ હું જે રેકોર્ડિંગ કરું છું ને પહેલેથી ઓપ્પોના F7 ફોનથી લગભગ 10 વર્ષ જૂનો ફોન છે ને એનાથી જ કરું છું. મને ફાવે છે અને મજા આવે છે, એના લીધે કરવું એકદમ ઇઝી પડે છે. અને એક 300 રૂપિયાની અહીંયા એક લાઇટ રાખેલી છે બેકગ્રાઉન્ડ, એટલે આ એક સોફો છે અને સોફામાં બેઠા અને આપણે વિડીયો બનાવીએ છીએ. અચ્છા, તમને પૈસા મળે, જેમ જેમ તમારો ગ્રોથ થાય એમ એમ તમે કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું રહે. પણ જો રિયલ વસ્તુ તમને કહું કે જો તમે ખાલી પૈસા માટે યુટ્યુબમાં આવવાનું વિચારતા હોય ને તો પછી ના આવતા. કારણ કે પૈસા અત્યારે યુટ્યુબમાં લોઢાના ચણા ચવવા જેવું થઈ ગયું છે. કોમ્પિટિશન સખત થઈ ગઈ છે. એટલે અને કેવું છે, પબ્લિકને શું ગમે એ કંઈ ખબર પડતી નથી. તો ખાલી એક પૈસાનું જો તમારા મનમાં હોય કે મારા પૈસા કમાવા માટે યુટ્યુબમાં આવવું છે તો પછી ના છે. પણ હા, તમારે કોઈ એક સિરિયસ બિઝનેસ, એક સ્ટાર્ટઅપ તરીકે તમે વિચારતા હોય યુટ્યુબને, કે હું એક ટોપિક લઈને કે બિઝનેસ છે કે મોટિવેશન છે કે ફૂડ છે, જે પણ કોઈ એક વ્યવસ્થિત ટોપિક લઈને હું યુટ્યુબમાં આવવા માગું છું. મારી જોડે લગભગ 200થી 300 વિડીયોનો આઈડિયાઝ છે. આઈડિયા તો અત્યારે યુટ્યુબમાંથી, ગૂગલમાંથી કે ChatGPTમાંથી મળી જાય. કોપી કરવાથી એ કોઈ વાંધો નહીં, કોઈનું પણ કોપી કરી શકાય. પોતાનું યુનિકનેસ થોડું નાખો એટલે કામ થઈ જાય. જો એ રીતનો પ્લાન હોય તો યુટ્યુબમાં અવાય. બાકી યુટ્યુબ અત્યારે ડિફિકલ્ટ તો છે. એવું નથી કે ભાઈ તમે ફેલ જ જશો, કારણ કે ઘણા બધા એવા પણ લોકો છે કે જે 2-3 વિડીયો નાખીને સક્સેસફુલ થઈ પણ જાય છે, અને ઘણા એવા પણ લોકો છે કે જે 500 વિડીયો નાખે પણ તોય કામ થતું નથી. યુટ્યુબનું અલ્ગોરિધમ ઘણા લોકો સમજી શક્યા નથી. આ એક હકીકત છે. તો જો તમે 2026માં યુટ્યુબર બનવા માગતા હોય ને તો બહુ બધો ખર્ચો કરવાની જરૂર નથી. મોબાઈલથી તમે ચાલુ કરી શકો છો. અત્યારે કેવું છે, શોર્ટ્સનો જમાનો છે, તો તમે શોર્ટ્સથી ચેનલ ચાલુ કરો. જેમ જેમ તમારી ચેનલ ગ્રોથ થાય એમ તમે શોર્ટ્સમાંથી લોંગ તરફ આગળ વધી શકો છો. બાકી તમે એઆઈનો સહારો લઈ શકો છો, ChatGPTનો સહારો લઈ શકો છો. ChatGPTમાંથી ટોપિક લો અને એ પ્રમાણે તમારો કન્ટેન્ટ બનાવીને તમે મૂકી શકો છો. એટલે ટોપિક કે કન્ટેન્ટ કોઈ પ્રોબ્લેમ નથી યુટ્યુબમાં આવવા માટે, પણ પૈસા એક પ્રોબ્લેમ છે. એવું વિચારશો કે ભાઈ મારે તરત જ પૈસા કમાવા છે તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મારી એક ચેનલ છે એમાં 3-3.5 લાખ સબસ્ક્રાઈબર છે. બીજી ચેનલ છે એમાં લગભગ આમાં 90-95 હજાર સબસ્ક્રાઈબર છે. છતાંય 3 મહિને માંડ $100 થાય છે. આ એક યુટ્યુબની હકીકત છે. કારણ કે વિડીયો નહીં ચાલતા ભાઈ. લોકોને શું ગમે એ ખબર પડતી નથી, એટલે વિડીયો નથી ચાલતા અને પૈસા નથી બનતા. એટલે ઘણા લોકોના મનમાં એવું ક્વેશ્ચન હોય કે 1 લાખ 2 લાખ સબસ્ક્રાઈબર થઈ જતું તો એ કમાઈશું. તો એવું પણ નથી. અને હા, ડિજિટલ મીડિયાનો જમાનો આવી રહ્યો છે. લોકો ડિજિટલી આગળ વધી રહ્યા છે. તો તમારે પણ ડિજિટલી આગળ વધવું જોઈએ. તમારો બિઝનેસ હોય કે કોઈ શોખ હોય, કોઈ પ્રોફેશન હોય, કંઈક લાઇકિંગની વસ્તુ હોય ને લોકોને પ્રેઝન્ટ કરવાની આવડત હોય કે ઈચ્છા હોય, ધેન યુટ્યુબમાં તમારું વેલકમ છે ભાઈ. બાકી કોઈ ડરાવતું નથી, પણ જસ્ટ તમને કહું છું કે 2026માં યુટ્યુબ બિંદાસ ચાલુ કરી શકાય છે. આ મારું સેટઅપ છે. આ નોર્મલ સેટઅપથી પણ તમે યુટ્યુબ ચાલુ કરી શકો છો. જેમ જેમ તમારો ગ્રોથ થાય એમ એમ તમે પૈસા નાખી શકો છો. એવું કશું નથી. આપણે યુટ્યુબમાંથી સારા એવા પૈસા અત્યાર સુધી કમાયા જ છીએ. પણ મને આ જ વસ્તુ ગમે છે, મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરવું, એટલે હું એનાથી જ કરું છું.
અને તમને બહુ વ્યવસ્થિત એકદમ હાઈ ક્વોલિટીનો વિડીયો બનાવવાની ઈચ્છા હોય તો પછી તમે કેમેરો વાપરી શકો છો, સ્ટુડિયો લાઇટ વાપરી શકો છો. મારી જોડે એક ગ્રીન સ્ક્રીન છે, એટલે ગ્રીન સ્ક્રીનથી આપણે પેલા ગ્રીન સ્ક્રીનવાળા વિડીયો બનાવી શકીએ છીએ. બાકી નોર્મલ વિડીયો આપણે અહીંથી બનાવીએ છીએ. તો યુટ્યુબ 2026માં તમારે ચાલુ કરવું હોય તો બિંદાસ ચાલુ કરો, પણ ખાલી પૈસા એકલું ગોલ લઈને ના આવતા. ગોલ ખાલી પૈસા હશે તો તકલીફ પડશે. 2025માં જેનો ગોલ ખાલી પૈસા હતો એને એનાય તકલીફ પડી હતી, અને 2026માં પણ હજુ કહું છું તમારો ગોલ ખાલી પૈસા હશે તો તકલીફ પડશે. એટલે કોઈ યુનિક આઈડિયા સાથે આવો, અથવા તો તમારું જે પણ તમારો શોખ હોય એ શોખ સાથે આવો, અને વર્ષ 2 વર્ષ સુધી આમાં કામ કરવાની ગણતરી સાથે આવો તો કદાચ સક્સેસ મળશે. એમાં ગેરંટી તો નથી જ કે સક્સેસ મળશે, પણ યસ કરશો તો શીખશો તો તમારું કોમ્યુનિકેશન, તમારો કોન્ફિડન્ટ, આ બધી વસ્તુઓ વધશે, અને એ તમને યુટ્યુબ સિવાય ઘણી બધી જગ્યાએ કામમાં આવશે. એટલે 2025 તો હવે પતી જ ગયો છે, 2 દાડા રહ્યા મેં તમને કીધું એમ. એટલે જો 2026માં તમારે યુટ્યુબર બનવું હોય, પોતાનું બિઝનેસ કે સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે પણ યુટ્યુબમાં આવવું હોય તો આવી શકો છો અને કામ કરી શકો છો. આ મારી તમને એક નાનકડી 2025ના એન્ડની સલાહ. 2026માં યુટ્યુબ ચાલુ કરી શકો છો ભાઈ. તમે કઈ ન્યૂઝ એટલે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાનું વિચારી રહ્યા છો કે નહીં, એ પણ મને કોમેન્ટ કરીને કહો. કંઈક હેલ્પ જોતી હોય તો પણ તમે મને પૂછી શકો છો. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર. ધેટ્સ ઓલ ફોર ટુડેઝ વિડીયો પસંદ આવે તો ભાઈ લાઈક કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા કોઈ એક વિડીયો સાથે. જય હિન્દ, જય ગુજરાત.